પારડીમાં ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને લોક દરબારમાં અસામાજિક તત્વો ટ્રાફિક ઢોરની સમસ્યા મુદ્દે ચર્ચા કરાઈ। પારડીમાં ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો। પારડી ધીરુભાઈ નાયક હોલ ખાતે ડીવાયએસપી AK વર્મા, પારડીના PI JR ગઢવી, PSI DR વસાવા, વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, પારડી પાલિકાના પ્રમુખ ચેતન નાયકા, પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ તેમજ અગ્રણીઓ, પાલિકાના સભ્યો, સરપંચો લોકોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો, જેમાં 9 કાયદાઓ, વ્યાજખોરી હટાવવા, સાયબર ક્રાઇમ વગેરેની સમજૂતી તેમજ ટ્રાફિક અને ઢોરની સમસ્યા, અસામાજિક તત્વો મુદ્દે ચર્ચા ચાલી હતી। આ લોક દરબારમાં સાયબર ક્રાઇમ અંગે અવેરનેસ લાવવા તેમજ નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય અધિનિયમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ વ્યાજખોરી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો સાથે લોકો દ્વારા પારડીમાં ટ્રાફિકની સમસ્યા તેમજ ઢોરોનો મુખ્ય માર્ગ ઉપર અડીંગોને લઈ રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે ડીવાયએસપી AK વર્માએ નગરપાલિકા સાથે ચર્ચા કરી સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। બંધ કરવામાં આવ્યું છે અને હું બેંક પર જાઉં છું, બેંકવાળા કહે છે કે તમારું KYC નથી, KYC કરાવ્યા પછી એ લોકો કહે છે કે તમારું સાયબર ક્રાઇમ ફ્રોડમાં તમારું એકાઉન્ટ હેક થયું છે। તો આજે 1 વર્ષ થઈ ગયું। મારી પોતાની વાત કરું, હું પોલીસ સ્ટેશન ગઈ, પારડી પોલીસ સ્ટેશન ગઈ, ત્યાંથી મને કહેવામાં આવ્યું કે તમે ડીવાયએસપી ઓફિસ વલસાડ સાયબર ક્રાઇમની ઓફિસ છે ત્યાં જાઓ। ત્યાંથી પણ મને રિસ્પોન્સ એવો આપવામાં આવ્યો કે મેનેજર પાસે તમે લખાવી લો કે ત્યાં કઈ થઈ છે, હેક થયું તો કયા મેટરમાં, અને મેનેજર સાહેબ એમ કહે છે કે એ લોકો જોઈ લેશે। તો હવે સામાન્ય માણસ જેને ખબર જ નથી કે એના એકાઉન્ટમાં ફ્રોડ થયો છે અને પછી આટલા આટા મારવા છતાં 1 વર્ષથી એકાઉન્ટ બંધ છે, તો અમારી કોની પાસે જવાનું? થોડા શિક્ષિત માણસો કરી લેશે, પણ જે નથી જાણતા અને એનું એકાઉન્ટ બંધ થઈ ગયું છે તો એને ક્યાં જવાનું? જમા થયા હશે તો જેટલા જમા થયા એટલા પૂરતું તમારું એકાઉન્ટ ક્લોઝ રહેશે, પણ પહેલાં તો આખું એકાઉન્ટ તમારું સીઝ થઈ જશે, જેને ફ્રીઝ અમે કહીએ છીએ એ થઈ જશે। પણ જ્યારે ક્લિયર થયું તમારું એકાઉન્ટમાં કદાચ 50,000 રૂપિયા હતા, 10,000 રૂપિયા પણ આવી ગયા ફ્રોડના, તો એ 10,000 પૂરતું તમારું ફ્રી રહેશે, બાકીના અનફ્રી થઈ જશે। પણ એ વસ્તુ કેવી, સાયબર ક્રાઇમમાંથી અમારે CID ક્રાઇમ ગાંધીનગર રિપોર્ટ કરવો પડે, અને જેમ તમને કીધું કે જો તમને બેંક વાળો જવાબ ના આપતો હોય તમે સાયબર ક્રાઇમમાં આવો।